નમસ્કાર. નાની ઉંમરે વાળ સફેદ થવા આજકાલ આ એક એકદમ સામાન્ય સમસ્યા બની ગઈ છે, બરાબર ને? બજારમાં મળતા કેમિકલવાળા હેર કલર કે ડાયથી વાળ તરત કાળા તો થઈ જશે, પણ લાંબા ગાળે એ મૂળને એટલું જ ભયંકર નુકસાન કરે છે. એટલે જ આજના આ વિશ્લેષણમાં આપણે કોઈ પણ આડઅસર વિનાના એકદમ કુદરતી અને કાયમી ઉકેલો વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ચાલો શરૂ કરીએ. ઉકેલ પર જઈએ એ પહેલાં જરા વિજ્ઞાનને સમજી લઈએ. આ મેલાનિન શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક એવું કુદરતી તત્વ છે જે વાળને એનો કાળો રંગ આપે છે. બસ એમ સમજો કે આપણા શરીરની અંદર એક નાનકડી કલર ફેક્ટરી ચાલે છે. જ્યારે આ ફેક્ટરી ધીમી પડે કે કામ કરવાનું બંધ કરી દે ત્યારે વાળ સફેદ થવા લાગે છે ને એકદમ સીધું ગણિત. આજના આ સેશનમાં આપણે એક ચોક્કસ માળખા પ્રમાણે આગળ વધીશું. પહેલાં વાળ સફેદ થવાનું વિજ્ઞાન અને તેના મૂળ કારણો સમજીશું. ત્યાર પછી અત્યંત અસરકારક આયુર્વેદિક ઉપાયો, આપણો આહાર કેવો હોવો જોઈએ, જીવનશૈલીમાં કયા ફેરફારો કરવા અને છેલ્લે લોકોમાં ફેલાયેલા સામાન્ય ભ્રમ વિશે વાત કરીશું. તો ચાલો, સૌથી પહેલાં વાળ સફેદ થવા પાછળના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ. કોઈપણ સમસ્યાનો સાચો અને કાયમી ઉકેલ શોધવો હોય તો પહેલાં એની પાછળનું સાયન્સ સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે. મૂળ વાત એ છે કે વાળના મૂળ, જેને આપણે હેર ફોલિકલ્સ કહીએ છીએ, તે એક ફેક્ટરીની જેમ કામ કરે છે. આ ફેક્ટરીમાં મેલેનોસાઇટ્સ નામના ખાસ કોષો હોય છે. હવે આ કોષોને રંગ બનાવવા માટે યોગ્ય કાચો માલ તો જોઈએ જ. જ્યારે પોષણનો અભાવ સર્જાય ત્યારે આ કોષો મેલેનિન બનાવવાનું બંધ કરી દે છે અને પરિણામે વાળ ધીમે ધીમે ભૂખરા કે સફેદ થવા માંડે છે. હવે પ્રશ્ન એ થાય કે આવું થાય છે કેમ? નાની ઉંમરે વાળ સફેદ થવા એ ખરેખર તો શરીરે આપેલી એક બહુ મોટી ચેતવણી છે. આ એક સિગ્નલ છે કે અંદર કંઈ ગડબડ ચાલી રહી છે, જેના પર તરત ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રક્રિયાને ફાસ્ટ ફોરવર્ડ કરનારા ઘણા કારણો છે. જરા વિચારો, આજના ડાયટમાં વિટામિન B12ની ઉણપ, બજારના સસ્તા અને કેમિકલથી ભરેલા શેમ્પૂ કે હેર જેલ, અને સૌથી મોટું કારણ સતત વધતો માનસિક તણાવ. આ બધું ભેગું મળીને વાળના સ્ટેમ સેલ્સ પર જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે એ ખરેખર ખતરનાક છે. અને આ આંકડો તો જુઓ, ધૂમ્રપાનની અસરો કેટલી ઘાતક હોઈ શકે છે એનો આ એક જીવતો જાગતો પુરાવો છે. રિસર્ચ કહે છે કે ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓમાં અકાળે વાળ સફેદ થવાની શક્યતા પૂરી 2 ગણી વધારે હોય છે. સિગારેટમાં રહેલા ઝેરી તત્વો સીધા જ વાળના મૂળને ડેમેજ કરે છે. સારું, સમસ્યા તો સમજાઈ ગઈ. હવે સીધા ઉકેલ તરફ આવીએ. અહીં આપણે આયુર્વેદના કેટલાક એવા પાવરફુલ અને સાવ આડઅસર વગરના ઉપાયોની વાત કરીશું જે ધીમે ધીમે પણ ચોક્કસ રીતે વાળનો કુદરતી કાળો રંગ પાછો લાવવામાં મદદ કરે છે. સૌથી પહેલો અને ઉત્તમ ઉપાય છે આમળા અને નાળિયેર તેલ. આ બંનેનું મિશ્રણ વાળ માટે સાક્ષાત અમૃત સમાન છે. બનાવવું સાવ સરળ છે. શુદ્ધ નાળિયેર તેલમાં સૂકા આમળા ઉકાળો જ્યાં સુધી તેલ કાળું ન પડે. આમળામાં ભરપૂર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે પેલા મેલાનિનના પ્રોડક્શનને સીધું જ બૂસ્ટ કરે છે. અઠવાડિયામાં 2 વાર આનાથી માલિશ કરવાથી અદ્ભુત ફાયદો થાય છે. બીજો એક બહુ જ સરસ ઉપાય છે મહેંદી અને કોફીનો હેરપેક. કેમિકલવાળા કલર વાપરવા કરતાં આ કુદરતી કન્ડિશનર વાપરવું 1000 ગણું સારું છે. શુદ્ધ મહેંદીને લોખંડના વાસણમાં કોફીના પાણી, આમળા પાવડર અને દહીં સાથે મિક્સ કરીને આખી રાત રહેવા દો. લોખંડના વાસણને લીધે એ એકદમ ઘેરો કાળો રંગ પકડી લેશે. બસ 2 કલાક લગાવીને સાદા પાણીથી ધોઈ લો. આ સિવાય પણ બીજા કેટલાક જબરદસ્ત ઓપ્શન્સ છે, જેમ કે ભૃંગરાજ, જેને વાળનો રાજા કહેવાય છે, એનું તેલ, અને પેલો ડુંગળીના રસવાળો નુસ્ખો બહુ પ્રચલિત છે. ખબર છે કેમ? કારણ કે એમાં કેટલેજ નામનો એન્ઝાઇમ હોય છે જે મૂળમાં જમા થતા હાઇડ્રોજન પેરોક્સાઇડને તોડે છે. આ હાઇડ્રોજન પેરોક્સાઇડ જ છે જે વાળને અંદરથી બ્લીચ કરીને સફેદ કરે છે. આ ઉપરાંત મેથીની પેસ્ટ કે બટાકાની છાલનું પાણી પણ ખૂબ જ ઉપયોગી છે. પણ જો બહુ મહેનત ન કરવી હોય તો આ એક સાવ સિમ્પલ અને સુપર ઇફેક્ટિવ ઉપાય છે. કાળા તલ. આ મેલાનિન વધારવા માટેનું એક મેજિકલ સુપરફૂડ છે. રોજ સવારે ખાલી પેટે માત્ર 1 ચમચી શેકેલા કાળા તલ ચાવી જવાના. આ નાનકડી આદત વાળના મૂળને અંદરથી ગજબનું પોષણ આપે છે. હવે થોડું ધ્યાન અંદરના સ્વાસ્થ્ય પર પણ આપીએ. આપણે બહારથી ગમે એટલા લેબ કે તેલ લગાવીએ, પણ જો અંદરથી પોષણ જ નહીં મળતું હોય તો કોઈ જાદુ થવાનો નથી. આંતરિક પોષણ જ સૌથી મોટો પાયો છે. જરા આ લિસ્ટ જુઓ.
જ્યારે આપણે જંક ફૂડ છોડીને આ ખાસ પોષક તત્વો જેમ કે B12, આયર્ન અને કોપર ખોરાકમાં લઈએ છીએ ત્યારે શું થાય છે? આપણે પેલી વાળની કલર ફેક્ટરીને એક્ઝેક્ટ એ જ કાચો માલ આપીએ છીએ જેની એને રંગ બનાવવા માટે જરૂર છે. દૂધ, પાલક, બદામ અને ગાજર જેવો ખોરાક વાળના ઘેરા રંગને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. શું ખાવું એની સાથે શું ન ખાવું એ પણ એટલું જ અગત્યનું છે. વધુ પડતી ચા, કોફી, મેંદાવાળી વસ્તુઓ અને ખાસ કરીને ખાંડ, આ બધું પ્રોસેસ્ડ ફૂડ આપણા શરીરની હીલિંગ પ્રોસેસને અટકાવે છે અને સારા પોષક તત્વોને શરીરમાં ભળવા જ નથી દેતું. એટલે જ આનાથી થોડું અંતર રાખવું જ હિતાવહ છે. હવે વાત કરીએ આપણી રોજિંદી લાઇફસ્ટાઇલની. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આપણી નાની નાની આદતો અને આપણું માનસિક સ્વાસ્થ્ય વાળ સાથે સીધું કનેક્શન ધરાવે છે. સૌથી પહેલી અને બેઝિક જરૂરિયાત છે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ. સેલ્સના રિપેરિંગ માટે આ બેસ્ટ સમય છે. એ સિવાય બાલાયામ એટલે કે નખ ઘસવા અને શીર્ષાસન જેવા આસનો માથાના ભાગે બ્લડ સર્ક્યુલેશન એટલું સરસ રીતે વધારે છે કે વાળના મૂળ એકદમ જીવંત થઈ ઉઠે છે. સ્ટ્રેસ ફ્રી રહેવા માટે પ્રાણાયામ પણ ખૂબ જરૂરી છે. વાળને સાચવવાની વાત આવે ત્યારે કેટલીક ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. દાખલા તરીકે ગરમ પાણીથી માથું ધોવું અને ભીના વાળમાં જોર-જોરથી કાંસકો ફેરવવો. આનાથી મૂળ એકદમ નબળા પડે છે અને વાળ ફટાફટ તૂટવા લાગે છે. હળવું, હૂંફાળું કે ઠંડુ પાણી જ હંમેશા બેસ્ટ છે. અને હા, કેમિકલવાળી ડાયથી તો બિલકુલ દૂર જ રહેવું. ચાલો હવે એક બહુ જ અગત્યના વિભાગ પર આવીએ. સમાજમાં સફેદ વાળને લઈને એવી વાતો ફેલાયેલી છે જેનો કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ જ નથી. તો આજે કેટલાક સામાન્ય ભ્રમ તોડીએ અને હકીકત સમજીએ. સૌથી મોટો અને ફેમસ ભ્રમ કે એક સફેદ વાળ તોડીએ એટલે એની જગ્યાએ 2 નવા ઉગે, આ સાવ પાયા વિહોણી વાત છે. વિજ્ઞાન કહે છે કે એક મૂળમાંથી એક જ વાળ ઉગે. પણ હા, સફેદ વાળને ખેંચીને તોડવાની ભૂલ ક્યારેય ન કરવી, કારણ કે એમ કરવાથી એ મૂળ કાયમ માટે ડેમેજ થઈ શકે છે અને ત્યાં ભયંકર ઇન્ફેક્શન લાગી શકે છે. બીજો એક બહુ જ કોમન ભ્રમ એ છે કે બહુ વિચાર કરીએ તો વાળ સફેદ થઈ જાય. જુઓ, ખાલી રોજિંદા સામાન્ય વિચારો કરવાથી વાળ સફેદ નથી થતા. પણ હા, જ્યારે કોઈ બહુ મોટો માનસિક આઘાત લાગે કે કાયમી સ્ટ્રેસ રહે ત્યારે શરીરમાં જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ પેદા થાય છે તે ચોક્કસપણે નુકસાન કરે છે. આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. ફિલ્મોમાં આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈ ટેન્શનમાં આવી ગયું અને રાતોરાત એના વાળ સફેદ થઈ ગયા. રિયાલિટીમાં આવું ક્યારેય નથી થતું. આ કોષોના સ્તરે થતો બદલાવ છે, જે સાવ ધીમી પ્રોસેસ છે અને એની શરૂઆત લાંબા ગાળે છેક મૂળની અંદરથી થાય છે. તો આ આખા વિશ્લેષણનો નિષ્કર્ષ શું છે? નાની ઉંમરે વાળ સફેદ થવા એ કોઈ રોગ નથી, પણ શરીરનું એક એલાર્મ છે. જો અહીં બતાવેલા 2-3 કુદરતી ઉપાયો અને યોગ્ય આહારને એકસાથે મિક્સ કરીને રોજિંદા જીવનમાં લાવી દો અને થોડી ધીરજ રાખો તો તમને કાયમી અને એકદમ સાઇડ ઇફેક્ટ ફ્રી રિઝલ્ટ ચોક્કસ મળી શકે છે. અને છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. પ્રકૃતિ પાસે દરેક ઉકેલ છે, પણ એ હંમેશા ધીરજ માંગે છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે શું આપણે આપણા શરીરની પૂરી કાળજી રાખીને એકદમ કુદરતી રીતે સારવાર કરવી છે કે પછી રાતોરાત કામ કરી જાય એવા કેમિકલવાળા અને નુકસાનકારક જાદુઈ શોર્ટકટ જ શોધતા રહેવું છે? આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આ માહિતીને અમલમાં મૂકવાની શરૂઆત આજે જ કરીએ.